સુરતની અમરોલી પોલીસે ઓવરબ્રિજ નીચે થયેલા મર્ડરના ગુનામાં સંડોવાયેલા હત્યારાને અમરોલીના બક્સરાથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. મોબાઈલ જેવી વાતે થયેલા ઝઘડામાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. સુરતના અમરોલી વિસ્તારમાંથી ગત 15મી મેના રોજ અમરોલી બ્રિજ નીચેથી હીરાલાલ ગરાસિયાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી, જે અંગે અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનર ચોવટિયાની સૂચનાને લઈ પીઆઈજેબી વનાની ટીમ પીએસઆઈ જેજી કામડિયાના માર્ગદર્શન હેઠળ તપાસમાં હતી. ત્યારે અનારમાં હેડ કોન્સ્ટેબલ રાકેશભાઈ, રાજભાઈ અને અનારમાં પોલીસ કોન્સ્ટેબલ તેજસકુમારને મળેલી બાતમીના આધારે હીરાલાલ ગરાસિયાની હત્યામાં સંડોવાયેલા હત્યારા એવા રમેશ ઉર્ફે પાયલોટ પારસિંગ ગરાસિયાને અમરેલીના બક્સરા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી હતી. તો આ હત્યા ફોન જેવી નજીવી બાબતે કરાઈ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ગત તારીખ 16/5/2026ના રોજ અમરોલી પોલીસ સ્ટેશનમાં એક એડી દાખલ થઈ હતી. બનાવની વિગત એવી છે કે ગત 15 તારીખની બપોરના અમરોલી જે બ્રિજ છે એના નીચે એક હીરાલાલ ચંપા ગરાસિયા કરીને જે મરણ જનાર છે એની ડેડ બોડી મળી હતી, અને જે આધારે અમરોલી પોલીસ સ્ટેશનમાં પહેલાં એડી દાખલ થઈ હતી, અને ત્યારબાદ એડીનું પોસ્ટમોર્ટમ કરાવતા ડૉક્ટરશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આમાં જે મરણ જનાર છે એને માથાના ભાગે ઇન્જરી થયેલ છે. જે આધારે પોલીસને સસ્પિશિયસ લાગતા પોલીસે આગળ તપાસ ચાલુ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોર્સની મદદથી આની તપાસ ચાલુ કરવામાં આવી હતી, જેમાં એક આરોપી જે છે રમેશ ઉર્ફે પાયલટ પારસિંગ ગરાસિયા, જેની પોલીસે કડક શબ્દોમાં પૂછપરછ કરતા જાણવા મળેલ કે આ બે વચ્ચે 15 તારીખના બપોરે મોબાઈલ બાબતે એક સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં જે આરોપી છે એને લાકડાનો એક ફટકો મારેલો હતો મરણ જનારને, જેના કારણે મરણ જનારનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરેલી છે અને આગળની કાર્યવાહી અમરોલી પોલીસ દ્વારા ચાલુ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.